નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું સ્ટાન્ડર્ડ 6 યુનિટ નંબર 5, જેમાં આપણે રીડિંગનો ભાગ જોવાનો છે। તો ચાલો શરૂઆત કરીએ। તેમાં આપણને સૌપ્રથમ એક પોયમ આપી છે। પોયમનું નામ છે આઈ વિશ, જેનો ગુજરાતીમાં અર્થ છે હું ઈચ્છું છું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે તેને લાઇન બાય લાઇન સમજીએ। I often wish I were a king. હું ઘણીવાર ઈચ્છું છું કે હું રાજા હોઉં and then I could do anything. તો પછી હું કંઈ પણ કરી શકું છું। If only I were the king of Spain. જો હું સ્પેનનો રાજા હોઉં તો I'd take my hat off in the rain. તો વરસાદમાં હું મારી ટોપીને કાઢી નાખત। If only I were the king of France. જો હું ફ્રાન્સનો રાજા હોઉં તો I would brush my hair from ants. તો માસીઓ મારા માટે વાળ ઓળાત નહીં। I think if I were the king of Greece. મને લાગે છે કે જો હું ગ્રીસનો રાજા હોઉં તો I'd push things off the metal piece. તો હું અભરાઈ પરથી પણ વસ્તુઓને નીચે ધકેલી દેત। If I were the king of Norway. જો હું નોર્વેનો રાજા હોઉં તો I'd ask an elephant to stay. તો હું એક હાથીને મારી સાથે રહેવાનું કહોત। If I were the king of Babylon. જો હું બેબીલોનનો રાજા હોઉં I'd leave my button, gloves and undone. તો હું મારા હાથના મોજા બીડાત નહીં। If I were the king of the Timbuktu. જો હું ટિમ્બકટુનો રાજા હોઉં I'd think of lovely things to do. તો હું રોમાંચક કામ કરવાનું વિચારોત। If I were the king of anything. જો હું ક્યાંયનો પણ રાજા હોઉં I'd tell the soldiers I am the king. તો હું સૈનિકોને કહોત હું રાજા છું। વિદ્યાર્થી મિત્રો, આઈ વિશના રાઇટર છે A.N. મિલન। વિદ્યાર્થી મિત્રો, આના મિનિંગ પણ હું તમારી સાથે શેર કરું છું જેથી તમને ખ્યાલ આવે। ત્યાર પછીની ઇન્ફોર્મેશન છે વિદ્યાર્થી મિત્રો, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. પ્રશ્નોના જવાબ આપો। તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે અંડરલાઇન ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ પોયમ. કવિતામાંથી તુકાન શબ્દોને રેખાંકિત કરો। તુકાન શબ્દો એટલે વિદ્યાર્થી મિત્રો કે એ શબ્દની સુસંગત જ શબ્દ હોય। તો આપણો સૌપ્રથમ શબ્દ છે કિંગ। તો કિંગના સામે થશે એનીથિંગ। સ્પેન, તો જેનો સામે થશે રેન। થર્ડ નંબરમાં છે ફ્રાન્સ, તો એની સામે થશે આન્ટ્સ। ફોર્થ નંબરમાં વિદ્યાર્થી મિત્રો ગ્રીસ, તો આન્સર થશે મેટલ પીસ। 5 નંબરમાં નોર્વે, તો આન્સર થશે સ્ટે। જ્યારે 6માં બેબીલોન, જેનો આન્સર થશે અન્ડન। 7 નંબરમાં ટિમ્બકટુ, જેમાં સામે થશે ડુ। અને 8માં એનીથિંગ, જેમાં સામે થશે કિંગ। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સેકન્ડ નંબરનો ક્વેશ્ચન જોઈએ। રાઇટ ધ નેમ ઓફ ધ કન્ટ્રીઝ મેન્શન્ડ ઇન ધ પોયમ. પોયમમાંથી દેશોના નામ લખો। તો આપણે ચાલો લખીએ સ્પેન, ફ્રાન્સ, ગ્રીસ, નોર્વે, બેબીલોન, ટિમ્બકટુ। હવે થર્ડ નંબરનો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન છે વેન વુડ ધ પોએટ ટેક ઓફ હિઝ હેટ. કવિ પોતાની ટોપી ક્યારે ઉતારશે વિદ્યાર્થી મિત્રો? જેનો આન્સર થશે ઇફ ધ પોએટ વેર ધ કિંગ ઓફ સ્પેન હી વુડ ટેક ઓફ હિઝ હેટ ઇન ધ રેન. જ્યારે વરસાદ આવશે ત્યારે ટોપી કાઢી નાખશે કવિ પોતાની। હવે ફોર્થ નંબરમાં છે વિદ્યાર્થી મિત્રો આન્સર આપણો વોટ વિલ યુ ડુ ઇફ યુ વેર ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. જો તમે ભારતના વડાપ્રધાન હો તો તમે શું કરો? તો વિદ્યાર્થી મિત્રો આનો આન્સર મેં મારી રીતે લખ્યો છે, તો તમે તમારી રીતે પણ લખી શકો છો કે હું જ પ્રધાનમંત્રી હોઉં તો હું આ પણ કરી શકું છું। તો ચાલો જોઈએ ઇફ આઈ વેર ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા આઈ વુડ બિલ્ડ સ્કૂલ વેર ચિલ્ડ્રન વુડ લવ ટુ સ્ટડી.
હું લોકોના આરોગ્ય માટે અને બાળકોના શિક્ષણ માટે જુદા જુદા પ્રયાસો કરત અને બાળકોનું શિક્ષણ આગળ વધારત. 5 નંબરનો છે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન કમ્પ્લીટ ધ ટેબલ. વિદ્યાર્થી મિત્રો અહીં આપણને ટેબલ પૂર્ણ કરવાનું કીધું. ઇફ આઈ વેર વિદ્યાર્થી મિત્રો એટલે કાશ હું હોત અને આઈડી એટલે હું કરું છું. આઈડી એ વુડનું ટૂંકું રૂપ છે. તો સૌપ્રથમ આપણે ઇફ આઈ વેર જોઈએ. કિંગ ઓફ સ્પેન જેમાં સામે થશે ટેક ઓફ માય હેટ ઇન ધ રેન. જ્યારે સેકન્ડમાં છે ઇફ આઈ વેરમાં કિંગ ઓફ બેબીલોન જેમાં આન્સર થશે સામે લીસ માય બટન ગ્લવ્સ એન્ડ અંડન. થર્ડમાં વિદ્યાર્થી મિત્રો ઇફ આઈ વેરમાં કિંગ ઓફ ગ્રીસ જેનો સામે આન્સર થશે પુશ થિંક ઓફ ધ મેટલ પીસ. ઇફ આઈ વેરમાં વિદ્યાર્થી મિત્રો ફોરમાં છે કિંગ ઓફ ફ્રાન્સ જેનો આન્સર થશે વુડ બુશ માય હેર ઓફ આન્ટ્સ. ઇફ આઈ વેરમાં વિદ્યાર્થી મિત્રો લાસ્ટ નંબરમાં છે કિંગ ઓફ નોર્વ જેનો આન્સર થશે આસ્ક એન એલિફન્ટ ટુ સ્ટે. વિદ્યાર્થી મિત્રો અહીં આપણા ક્વેશ્ચન પૂર્ણ થાય છે. અને તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અત્યારે જ મારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. મળીએ આપણે નવા જ વિડીયોમાં.